ભુજ શહેરમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને પીવાય પણ છે। ભુજના ખૂણે કાંચરે દારૂની બોટલની ભરમાર। વાઇન શોપના સંચાલક ડમી નામથી ખુલ્લો વેપાર કરે છે। આર્મી બીએસએફના જવાનો પણ કેન્ટીનનો દારૂ ખુલ્લેઆમ વેચી રહ્યા છે। ગુજરાતમાં દારૂબંધી અમલી છે અને સરકારે હમણાં દારૂબંધીનો કાયદો કડક બનાવ્યો છે, પરંતુ કચ્છના પાટનગર એવા ભુજ ખાતે દારૂબંધીમાં પણ ખૂણે ખાંચે દારૂ માળવો સહેલો બની ગયો છે। શહેરના અનેકવિધ વિસ્તારમાં ખૂણે ખાંચે દારૂની ખાલી બોટલ જોવા મળે છે, જેમાં ભુજના આર્મી પાસે આવેલા કેમ્પ વિસ્તાર, જિલ્લા પંચાયતનો પાર્કિંગ પ્લોટ, પુનિતવન સહિતના રિંગ રોડના છેવાડાના વિસ્તારમાં દારૂની અને બિયરની ખાલી બોટલો જોવા મળે છે। ખાસ કરીને ભુજમાં મદિરાપાનના શોખીન નબીરા માટે મોટાભાગના દારૂ આર્મી વિસ્તારમાંથી આવતો હોવાની વાત જાણીતી બની ગઈ છે। સાથોસાથ શહેરમાં 3 સ્ટાર હોટલમાં જે વાઇન શોપ ધમધમે છે, આ વાઇન શોપના સંચાલકો પણ નીતિ નિયમને નેવે મૂકીને ઊંચી કિંમતે મદિરાપાનના શોખીનોને ડમી નામ પર વાઇનની બોટલ સપ્લાય કરતા હોવાની વાત હવે જાણીતી બની ગઈ છે। આમ દારૂબંધીમાં પણ ભુજના ખૂણે ખાંચરે વિસ્તારમાં દારૂની બોટલ મળવી આસાન બની ગઈ છે। સૌથી મહત્વની વાત એ છે કે પશ્ચિમ કચ્છના પ્રામાણિક અને કડક અધિકારી તરીકે છાપ ધરાવતા પોલીસ વડા મકરંદ ચૌહાણ ખાસ કરીને દારૂ જુગારના હટ્ટાને નહીં ચલાવી દેવા માટે મક્કમ છે, પરંતુ સરકારમાંથી છૂટ લઈ અને વાઇન શોપ ચલાવતા હોટલના સંચાલકો યેનકેન પ્રકાર દારૂની બોટલની ડમી ગ્રાહકોને સપ્લાય કરે છે। આવા અખબારી માધ્યમોથી પણ આ પ્રકારની અમને ખબર મળી છે। 2-3 દિવસ પહેલા સંદેશમાં પણ આ પ્રકારની એક તસવીર હતી, સંદેશ વર્તમાનપત્રમાં પણ, અને આ પ્રકારના વિસ્તારો અમે આઈડેન્ટિફાઈ કરેલા છે અને ત્યાં લગભગ મોડી સાંજના સમયે અથવા તો વહેલી સવારના સમયે આ પ્રકારની દારૂની ખાલી બોટલો ફેંકી જતા હોય એવા બનાવો અમારા ધ્યાન પર આવેલા છે। અમે સિવિલ ક્લોથમાં અમારા પોલીસ કર્મચારીઓ આ પ્રકારની જગ્યા ઉપર ટૂંક સમયમાં ડિપ્લોય કરવા માગીએ છીએ કે જેથી કરીને દારૂના કન્ઝમ્પશન બાબતે મૂળ સુધી અમે લોકો પહોંચી શકીએ। એ તો બોટલ ફેંકવા માટે જે વ્યક્તિ આવશે એ વ્યક્તિને એકવાર રંગે હાથ પકડ્યા પછી જ આગળની કાર્યવાહી અમે કરીશું। જે જથ્થો પકડાશે એ તો દારૂ વિનાનો જથ્થો હશે, મીન્સ ખાલી બોટલ હશે, પણ એના માધ્યમથી એ બોટલ ક્યાંથી લાવ્યો, કોની પાસેથી લાવ્યો અને જે સોર્સ છે એ સોર્સ મીન્સ રૂટ સુધી તપાસ કર્યા પછી જે સોર્સ છે એ સોર્સ પાસે જો દારૂનો મોટો જથ્થો અમને મળી રહે તો ઓછામાં ઓછી 10 વર્ષની સજા થઈ શકે નવા કાયદા મુજબ। તદુપરાંત સુરક્ષા સાથે સંકળાયેલા કર્મીઓ પણ પોતાના કવોટામાં મળતી દારૂની બોટલો ખુદ ઉપયોગ કરવાને બદલે ઊંચા ભાવે મદિરાપાનના શોખીન તત્વોને સપ્લાય કરે છે, તે વાત જગજાહેર બની છે। ત્યારે આવા તત્વો સામે કાયદાની લાલ આંખ કરવી જરૂરી છે। આપણે શું જાણીએ છીએ કે સરકાર શ્રી કાયદાની ભરમાર લઈને આવે છે, પણ એ કાયદાનું પાલન કરવાની જેની જવાબદારી છે એવા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ આ કાયદાને ઘોડીને પી જતા હોય છે। મારે બહુ દુઃખની સાથે કહેવું પડે છે કે પોલીસ તંત્ર આખા જિલ્લામાં ફેલ ગયું હોય એવું આપણે સૌને લાગે છે, નહીં ખાતરી જ છે, કારણ કે રોજ રાત પડે અને ઘરફોડ ચોરીઓ બને, રોજ સાંજ પડે મોડી સાંજે આ રસ્તા પર આપ નીકળો તો દારૂની મહેફિલો જામેલી હોય, ખુલ્લેઆમ દારૂની બોટલો આજે રસ્તા ઉપર પડી છે। આ પોશ વિસ્તાર છે, આ દેવ એવન્યુ, આશાપુરા પાર્ક, મુન્દ્રા રિલોકેશન સાઇટ એ ખૂબ સારો ભુજનો પોશ વિસ્તાર છે અને એ પોશ વિસ્તારની અંદર સાંજે 7:30-8 વાગે જ્યારે આપણે અહીંયાથી નીકળીએ છીએ ત્યારે ખુલ્લેઆમ દારૂની મહેફિલો આજે આપણે જોઈ શકીએ છીએ કે રોડ પર આ દારૂની બોટલો પડી હોય છે। તો શું પોલીસની નજરમાં આ ચિત્ર નથી આવતું? શું પોલીસને ખ્યાલ નથી? શું પોલીસ ગોરીને સૂઈ ગઈ છે? શું કરે છે પોલીસ? અને આ પોલીસ દારૂને, જુગારને આ બધી જે છૂટ આપી છે એના કારણે જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ કચ્છ જિલ્લામાં પડી ભાંગી છે સદંતર રીતે કે આ એક ખૂબ પોશ વિસ્તારનો રોડ છે, અહીંયા ખૂબ સારા ઘરના લોકો આજુબાજુ રહે છે અને એની અંદર સાંજ પડે ને દારૂની આ મહેફિલો જામી હોય, આટલી બધી બોટલો રોડ ઉપર પડી હોય તો આપની નજર ગઈ, અમારી નજર જાય તો પોલીસની નજર નથી જતી, સદંતર નિષ્ફળ ગઈ છે। કોઈ દારૂબંધી છે નહીં, તમને ને મને નહીં, સામાન્ય નાગરિકને પણ ખબર છે કે આ શહેરની અંદર ક્યાંય દારૂબંધી જેવું કંઈ છે જ નહીં। સાહેબ, આડેસર ને સુરજબારી ચેકપોસ્ટ તો અહીંયાથી લગભગ 150 કિલોમીટર દૂર છે, પણ સાંજ પડે ને ભુજની અંદર ગાડીમાં દારૂની લઈને ઘરે ઘરે ડિલિવરી કરતા લોકો પણ આપણે જોઈએ છીએ, ત્યારે આપણને આ કાયદો અને વ્યવસ્થાના તંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે, કારણ કે આ કાયદો અને વ્યવસ્થાના તંત્રના જે વાહકો છે એ લોકોએ ભ્રષ્ટાચારમાં એટલા ગળાડૂબ થઈ ગયા છે કે એ લોકોને સામાન્ય જનતાની સુખાકારીની કંઈ પડી જ નથી અને તમામ નીતિ નિયમો, તમામ કાયદાઓને એ લોકો ઘોડીને પી ગયા છે। છેલ્લા વિધાનસભાના સત્રમાં ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ કાયદાને મજબૂતી અમલીકરણ માટેના જે
ક્યાંક છતી હતી એને દૂર કરી અને એટલો કડક બનાવ્યો જેથી કરીને એક દારૂબંધીની ગુજરાતમાં જે અમલવારી હતી એ પણ સખ્ત રીતે થશે. આવતા દિવસોમાં આ કાયદાના સ્ટ્રિક્ટલી થઈને ક્યાંક તમે જેમ વાત કરો છો એમ કદાચ થતું હશે, અમારા ધ્યાને નથી, પણ થતું હશે તો પણ એસપીને વાત કરી, જે તે પીઆઈ કે પીએસઆઈને વાત કરી જે તે વિસ્તારમાં હશે ત્યાં પણ સખ્ત આ બંધ થાય. અને બંધ થાય એ માત્ર સરકાર ઈચ્છે છે, સરકાર એક ભલા માટે, પણ આપણી સૌની ફરજ બને છે ક્યાંક આવું થતું હોય તો એ અમારા ધ્યાને, પોલીસના ધ્યાને મૂકો, જેથી કરીને આ બધી અટકે. સતત ભારતીય જનતા પાર્ટીની સરકાર આ માટે ચિંતા કરતી હોય, ચિંતિત હોય, છતાંય ક્યારેક આવું બનતું હોય એ જોગાન જોગ હોય. એના માટે એવું ના કહી શકાય કે અત્યારે પોલીસ નિષ્ક્રિય છે કે પોલીસ કોઈ કામગીરી નથી કરતી. છતાંય જેમ વાત થઈ એમ ક્યાંક પણ જણાશે કે ક્યાંક આમાં ઘણી વખતે એવું થતું કે અમારા ધ્યાને ના આવતું તો પણ અમારા ધ્યાને દોષો તેને કેમ સક્રિય કરવું, કેમ લોકો માટેની જે સુરક્ષા છે, જે આ દારૂબંધી છે કે અનેક ચોરી લૂંટફાટ છે કેમ અટકે. અને આના માટે જ સરકાર બહુ ચિંતિત છે. સરકાર ક્યારે પણ આંખ બંધ કરવા તૈયાર નથી. આના માટે જે કરવું પડે તે કરવા તૈયાર છે.